વારાહી માતા છે. બોલતા જવાનું. માં રાંદલ છે હા કે જેની કથાઓ બધી રાંદલની કથાઓ જે છે, માં રાંદલની કથાઓ ભગવાન વિશ્વકર્મા દાદાની સાથે સંકળાયેલી છે. હા બરાબર. કારણ કે પુરાણોની અંદર ઘણા એવા ઉલ્લેખો છે, જેમ નલ ને નીલનો પણ એક એવો ઉલ્લેખ છે કે જે તે સમયની અંદર એક વિશ્વકર્મા દાદાનો અવતાર પણ એવો બતાવવામાં આવેલો છે કે એમની એક પુત્રી હતી અને એને ગાંધર્વ લગ્ન કરેલા, અને ગાંધર્વ લગ્ન કર્યા પછી દાદાને પ્રસન્ન નહોતું એટલે એ ઋષિના શરણે ગયા અને ત્યાં શ્રાપ મળે કે વાનર મોકલે. નલના નીલની જે ઉત્પત્તિ છે એ પણ એક એવી કથા છે કે વિશ્વકર્મા દાદા સાથે સંકળાયેલી છે. બરાબર. અને વિષ્ણુ સહસ્ત્રની અંદર પણ તમે જો વાંચતા હશો કે વિશ્વમ વિષ્ણુ વષટકારો હોતા ભવ્ય ભવત પ્રભુ, એટલે એની અંદર પણ વિશ્વ જે શબ્દ છે વિશ્વકર્મા દાદા સાથે સંકળાયેલો છે. એટલે જાય છે કારણ કે કોઈ પણ મંદિર હોય એના દિક્પાલો હોય છે, બરોબર. અને આ છે ભગવતી, જેમાં આપણે વિશ્વંભરી જે સ્તુતિ છે એની અંદર લખેલું છે કે વાધે વિશેષ વડી અંબા તણા પ્રતાપો. વાધે વિશેષ એટલે વાઘ ઉપર બેસેલી, અને વાદે વિશેષ અને વાગે વિશેષ એટલે કે વાગેશ્વરી એટલે માં સરસ્વતી, એટલે આ એક વાગેશ્વરીનું સ્વરૂપ છે. બરાબર. અને ઉત્તરની અંદર ઉપર ભગવાન કુબેરનું સ્થાન છે. બરાબર. બરોબર. કારણ અગ્નિની અંદર અગ્નિ, દક્ષિણની અંદર યમ એટલે કે ધર્મ, નૈઋત્યની અંદર નૈઋત્ય નામની ભગવાનનું મૂર્તિ હોય છે, અને પશ્ચિમની અંદર વરુણની મૂર્તિ હોય, વાયવ્યની અંદર ભગવાન પવનદેવ હોય એટલે કે વાયુદેવની હોય, ઉત્તરમાં કુબેર, અને ઈશાનની અંદર ભગવાન ઈશ્વર એટલે ભગવાન શિવનું હોય છે. એમાં આ 10 દિક્પાલનો છે. શિખર છે એક જાતનો યજ્ઞ જ છે કે એની અંદર ઘી મૂકવામાં આવે છે લોટીની અંદર, એટલે જે તે મંદિરના જે દેવો હોય એનો નિત્ય યજ્ઞ કહેવાય છે, અને એની શિખા પણ કહેવાય છે. એનો નૈઋત્ય ખૂણો જે આવે છે ત્યાં ધ્વજદંડ હોય, કોઈ પણ મંદિર હોય એમ આપણું દાદાનું જે મંદિર છે ત્યાં નૈઋત્ય જે ખૂણો છે ત્યાં ધ્વજદંડ છે. બરાબર. આપનું નામ શું છે? મારું નામ પ્રવીણ શાસ્ત્રી છે. હવે મંદિર વિશે જરા જણાવજો કે કેટલા વર્ષ જૂનું છે અને કેવી રીતનું છે. હવે મૂળ તો આ મંદિરની વિશે કહેતા પહેલાં ગામ વિશે એવું કહેવાય છે કે આ ગામનું નામ નંદગ્રામ હતું. નંદગ્રામ એટલે કે આનંદ આપનારી જે જગ્યા છે. તો પછી એને નટપુર નામથી પણ ઓળખે છે કે જે શિવનો એક નામ છે, અને પછી અત્યારે નડિયાદથી ઓળખાય છે. અહીંયા નડિયાદની અંદર આ જે જગ્યા છે એ સંતરામ મંદિર તરફની સંતરામ ભાગોળ કહેવાય છે, ડુમરાલ બજાર કહેવાય છે, અને વડ નીચેની આ જગ્યા કહેવાય છે. તો એની અંદર લગભગ ઓછામાં ઓછો આનો ઇતિહાસ એવો છે કે લગભગ મારી પોતાની સેવા પ્રમાણે જોવા જવું તો આનો લગભગ 200 વર્ષ પૂર્વનો ઇતિહાસ તો મને પોતાને આગળના જે બધા હતા એમની પાસેથી આપણે સાંભળેલું છે. પણ આ મંદિર છે 200 વર્ષ તો ઓછામાં ઓછું જૂનું મંદિર છે. અને લગભગ 91ની અંદર પછી એ આ મંદિર જર્જરિત થઈ ગયેલું, અને પછી લગભગ 78 કે 80ની અંદર એનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. અને અહીંયા ટ્રસ્ટ અને જ્ઞાતિ આ બધા ભેગાથી ટ્રસ્ટીઓના અથાગ પરિશ્રમથી જે કંઈ ભેગું કર્યું એનાથી આ મંદિરનું એમને પોતે નિર્માણ કર્યું, અને લગભગ 91ની અંદર દાદાની મૂર્તિની નૂતન પ્રતિષ્ઠા કરવામાં આવેલી. અને પુરાણી જે મૂર્તિઓ હતી એ ખંડિત પણ હતી, એટલે શાસ્ત્ર પ્રમાણે એની ખંડિત મૂર્તિની પૂજા ન થઈ શકે, એટલે એનું વિસર્જિત કરીને એનું જે કંઈ તત્વ હતું એ તત્વ લઈ એ મૂર્તિઓને વિસર્જિત કરી નવા તત્વો પૂરી આ નવી મૂર્તિનું લગભગ 91ની અંદર એનું અચલ પ્રતિષ્ઠા કરવામાં અને બીજું કે અમારા અનુભવ પ્રમાણે અને દર્શનાર્થીઓના અનુભવ પ્રમાણે કે વિશ્વકર્મા દાદાની તો એટલી બધી કૃપા છે, કદાચ આપણે ગુજ્જર હોય, મેવાડા હોય, વૈશ્ય હોય, સુથાર હોઈએ, સોની હોઈએ, કોઈ પણ વર્ગના આપણે જે દાદાને માનતા લોકો છીએ એ તો આપણે માનતા હોય, પણ આ મૂર્તિની અંદર અમે ઘણાને કહીએ કે ભાઈ તમારું મકાન નથી થતું
તો ભગવાન વરાહ સાથે તમે ભગવાન વિશ્વકર્મા દાદાનું પૂજન કરો, એનો મંત્ર કરો, વરાહાય નમઃ વિશ્વકર્મણે નમઃ. તો અમારા ખ્યાલ પ્રમાણે અહીંયા દાદાની ઘણા લોકો અહીંયા બાધાઓ રાખે છે, બરાબર, કે એની બાધાઓ પર પૂર્ણ થતી હોય છે. પછી બીજી એક વિશેષતા એવી છે કે જેના ત્યાં સંતાન ન હોય અને કોડ થયેલા હોય એવા વ્યક્તિઓ પણ અહીંયા આવતા હોય છે. અને ઘણા ભક્તોનું પણ કહેવું હોય એવું છે કે ખેડા જિલ્લાની અંદર ભલે બધે જતા હોય પણ આ મૂર્તિની અંદર ભક્તોની એવી શ્રદ્ધા છે અને ભક્તોનું એવું કહેવું છે કે એમને પોતાને અથાગ શ્રદ્ધા છે અને એ મૂર્તિનું તેજ પણ એવું છે કે એની સામે ઊભા રહી તમે જો એને કહો દાદાને કે દાદા મારું આટલું કામ પરિપૂર્ણ થાય તો ફરીથી ના આવી તમારી પાસે અહીંયા દર્શન કરી જઈશ. આ રીતે લોકો બાધા પણ રાખતા હોય છે. આ તો વિરાટ સ્વરૂપ છે. જેમ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે એમ દાદાનું પણ એક વિરાટ સ્વરૂપ છે. હું પણ એક બ્રાહ્મણ જ છું, પણ આ દાદાની એટલી બધી કૃપા છે સાહેબ કે આ જગ્યામાં હું લગભગ 42-45 વર્ષથી મારી ઉંમર પણ 65 વર્ષ થઈ. અહીંયા રહી મેં ઘણાને અહીંયા ભણાયા આટલું, કારણ કે મને કોઈ તકલીફ જ નથી પડી. બ્રાહ્મણના બાળકોથી મને ઘણાને અહીંયા ભણીને તૈયાર થઈ ગયેલા. આજે લાખો રૂપિયા એ લોકો કમાતા પણ હોય છે. હું પણ એક જોવા જેવું તો એક સામાન્ય માણસ છું, પણ દાદાની એટલી બધી મારી પર કૃપા ઉતરી કે આજે આટલા બધા બ્રાહ્મણો છે, એમાં આજે આપણું નામ પણ બોલાય છે. આપણી પાસે એમ દાદાની કૃપા છે કે આજે આમ કરીને હાથ લાંબો કરવો પડતો નથી. ઉપરથી આપણે કોઈને મદદરૂપ બની શકીએ, અથવા તો તમારા જેવા કોઈ સારા ભક્તો હોય, સંપત્તિ હોય, એને કહીએ કે ભાઈ અહીંયા મદદ કરવા જેવું છે તો એ લોકોને મદદ કરે. પણ એટલી વાણીની અંદર જો તાકાત આપી હોય તો આ દાદાએ અમને આપેલી છે. હું પોતે બ્રાહ્મણ છું તો અમારી ગાડી હોય, મકાન હોય, ગમે ત્યાં હોય, આગળ પાછળ બધી જગ્યાએ વિશ્વકર્મા દાદાનું મેં નામ લખેલું હોય. મારી પાસે મારું કુટુંબ, મારો પરિવાર, મારા ઘણા એવા શિષ્યો છે જે તૈયાર થઈને ગયા. એ પણ આજે પણ એમની ગાડી હોય, ઘર હોય, દાદાનું નામ પેલું લખવાનું, એટલી દાદાની ઉપર એમની અથાગ શ્રદ્ધા છે. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.